કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બેલના આઇકોન ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો મિત્રો ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે। तो मित्रों તમે प्रोजेक्ट इम्पोर्ट करशो એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ આપણે હવે વિડીયો એડિટિંગ શરૂ કરીશું મિત્રો। તો સૌપ્રથમ તો ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે મિત્રો અહીંયા નીચે જે પ્રોજેક્ટમાં ગ્રુપ એક આપેલ છે, તો આપણે ગ્રુપમાં ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે ગ્રુપ એક ઓપન કરી લેશું। તમે ग्रुप एक ओपन करशो એટલે કે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। હવે મિત્રો પ્લસની નિશાની પર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લઈશું। ત્યારબાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ આપણે ફોટોને ફૂલ સ્ક્રીન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું। ત્યારબાદ ફોટોને ક્લિક કરીને આ રીતે નીચે સેટ કરી લેવાનો રહેશે મિત્રો। ત્યારબાદ આપણે અહીંયાથી આપણે એક સ્ટેપ બહાર નીકળી જશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે। હવે મિત્રો આપણે એક पीएनजी लेवानी रहेशे। तो આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ મિત્રો આપણે પીએનજીની ફાઇલમાં જશું। તો મિત્રો તમે અહીંયા ઘણી બધી પીએનજી જોવા મળી જશે। આમાંથી આપણે ગમે તે કોઈ પીએનજી સિલેક્ટ કરી લેવાની રહેશે। તો આપણે પીએનજી સિલેક્ટ કરી લીધી છે। હવે મિત્રો આપણે પીએનજીની સાઇઝ થોડી નાની કરીને પીએનજીને આપણે સેટ કરી લેવાની રહેશે। તો આપણે અહીંયા પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે મિત્રો। હવે આપણે પીએનજી બ્લેક શેડો ચાલુ કરી લઈશું। ત્યારબાદ પીએનજીને એક ઇફેક્ટ આપી દઈશું આપણે। અહીંયા આપણે પીએનજીને આ ઇફેક્ટ આપી દીધી છે અને પીએનજીને બ્લેક શેડો ચાલુ કરી લીધો છે। હવે આપણે જે રીતે ફોટોને ક્લિક કરી નીચે સેટ કર્યો એ રીતે આપણે પીએનજીને પણ ક્લિક કરીને નીચે લઈ લેશું। તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે। હવે મિત્રો આપણે એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે। તો ફરી આપણે પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપણે ડાઉનલોડની ફાઇલમાં જશું। ત્યારબાદ તમારે હવે અહીંયાથી કોઈ પણ એક ક્લિપ સિલેક્ટ કરી લેવાની રહેશે। તો આપણે એક ક્લિપ સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ એને પ્લસની નિશાની પર ક્લિક કરીને એડ કરી લેશું। ત્યારબાદ આપણે હવે એને બેન્ડિંગ ઓપેસિટીમાં જઈને સ્ક્રીન કરી લેશું। ત્યારબાદ એને આપણે હવે સેટ કરી લેવાની રહેશે। ક્લિપ થોડી લાંબી છે તો આપણે એને કટ કરી લેશું। ત્યારબાદ એને આપણે નીચે સેટ કરી લેશું। તો અહીંયા આપણી ક્લિપ પણ કમ્પ્લીટ સેટ થઈ ગઈ છે અને મિત્રો આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો તમે વિડીયો જોઈ લો। तो मित्रों फाइनली अँ आपणुं स्टेटस बनीने तैयार थई गयुं छे। मित्रों विडियो पसंद आव्यो होय तो विडियो लाइक करी देजो और मित्रों आपणे हवे विडियो ने एक्सपोर्ट करी लेशुं। तो अहीं आपणे 1080 में विडियो ने एक्सपोर्ट करशुं, जेथी आपणी विडियोनी क्वॉलिटी एचडी रहे। मित्रों विडियो एक्सपोर्ट थई रह्यो छे। तो मित्रों थोड़ो सपोर्ट करता रहेजो और मित्रों मळशुं हवे फरी आपणे आगळना नवा विडियोमां।